નમસ્કાર, બપોરના 2 વાગી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ સમાચાર સાથે હું છું માનસી સોની. વાત કરવી છે ઈરાન ઇઝરાયલ યુદ્ધની. ઈરાનના અનેક શહેરોમાં ઇઝરાયલે હુમલો કર્યો છે અને ઇઝરાયલના હુમલામાં ઈરાનમાં ઘણા બધા લોકો ઘાયલ થયા હોવાના પણ અહેવાલ છે. ઈરાનમાં એક બાદ એક અનેક ધડાકાના અવાજો સંભળાયા હતા અને જવાબી કાર્યવાહી ઈરાન કરી શકે છે તેવી આશંકાના આધારે ઇઝરાયલમાં એલર્ટ છે. જો કે ઈરાન જવાબી કાર્યવાહીના ફિરાકમાં છે, પરંતુ ઇઝરાયલે તેના લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવાની સૂચના આપી છે. ઈરાનની એરસ્પેસ ખાલી કરાવવામાં આવી છે. આ સાથે જે યાત્રિકો છે તેમને બંદર તરફ મોકલી દેવામાં આવ્યા છે. ઈરાન એરસ્પેસ ખાલી કરાવવામાં આવ્યું. આ હુમલાના કારણે તમામ શાળાઓમાં રજા જાહેર કરાઈ છે. તહેરાનના રસ્તાઓ પર એમ્બ્યુલન્સ દોડવા લાગી છે. ઈરાનની રાજધાની તહેરાનમાં ધડાકાઓનો અવાજ સંભળાયો હતો. અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જો કે આઈડીએફે તમામ લોકોને ઘરમાં રહેવા સૂચના આપી છે. મહત્વપૂર્ણ છે કે ઇઝરાયલે આ મોટો હુમલો એવા સમય કર્યો છે કે જ્યારે ઈરાન હુમલાની ફિરાકમાં હતું. ઇઝરાયલને આશંકા હતી કે ઈરાન કોઈ મોટો હુમલો કરી શકે છે અને એટલા જ માટે ઇઝરાયલે પહેલા વાર કરી દીધો છે અને હવે ઇઝરાયલના હુમલાને લઈને ઈરાન પલટવાર કરશે તેવી આશંકા પણ છે. ઈરાન પલટવાર કરવાની ફિરાકમાં પણ છે, એટલે જ ઇઝરાયલ હાઈ એલર્ટ પર છે. આ વચ્ચે બઝર સાથે બીજા એક મોટા સમાચાર મળી રહ્યા છે. ગુજરાત ફર્સ્ટની સ્ક્રીન ઉપર સૌથી મોટી જાણકારી અત્યારે મળી રહી છે. મહાયુદ્ધને લઈને ઈરાનની જવાબી કાર્યવાહીને લઈને ઇઝરાયલમાં હાઈ એલર્ટ છે. ઇઝરાયલને ખબર છે કે ઈરાન વળતો પ્રહાર જરૂર કરશે અને એટલા જ માટે ઇઝરાયલ પોતે એલર્ટ ઉપર છે. પહેલા એટેક કરી દીધો છે અને હવે ડિફેન્સિવ મોડમાં આવી ગયું હોય ઇઝરાયલ તેવું લાગે છે. તેલ અવીવ સહિતના એરપોર્ટ છે ત્યાં એલર્ટ આપી દેવાયું છે. ઈરાનની જવાબી કાર્યવાહીને લઈને ઇઝરાયલમાં હાઈ એલર્ટ છે. લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવા માટેની સૂચના આપવામાં આવી છે. આ સાથે જ તેલ અવીવ સહિતના એરપોર્ટ પર એલર્ટ અપાયું છે. ઇઝરાયલમાં પણ સાયરન વાગવાના શરૂ થઈ ચૂક્યા છે. જી હા, અને ઇઝરાયલમાં ઇમરજન્સી જાહેર કરી દેવાય છે. સૌથી મોટી જાણકારી અત્યારની, ઇઝરાયલમાં ઇમરજન્સી જાહેર કરી દેવાય એટલે લોકોએ સુરક્ષિત સ્થળ પર રહેવું પડશે. ગમે ત્યારે, ગમે તે સમય, ગમે તેવી રીતે ઈરાન હુમલો કરી શકે છે, એટલે ઇઝરાયલના લોકોને સાવચેત રહેવા માટે, સુરક્ષિત સ્થળે ખસી જવા માટેની સૂચના આપી દેવામાં આવી છે. હાલ તો હાઈ એલર્ટ પર છે ઇઝરાયલ. અને વધુ એક બઝર સાથે વધુ એક મોટા સમાચાર ઈરાન ઇઝરાયલ યુદ્ધને લઈને સતત અપડેટ્સ મળી રહી છે. પડે પડની અપડેટ સૌથી પહેલા, સૌથી ઝડપી ગુજરાત ફર્સ્ટ આપના સુધી પહોંચાડી રહ્યું છે. ઇઝરાયલે ઈરાન પર મોટો હુમલો કર્યો છે. ઈરાનના 30 થી વધુ સ્થળ ઉપર ઇઝરાયલે હુમલો કર્યો છે અને ઈરાનનું મોટું શહેર તહેરાનમાં રાષ્ટ્રપતિ ભવન પર પણ હુમલો કરવામાં આવ્યો. સવાલ એ ઉઠે છે કે ઇઝરાયલે જે એટેક કર્યો છે એમાં રાષ્ટ્રપતિ ભવન પરના એટેકનો અર્થ શું થઈ રહ્યો છે. આ સાથે જ ઈરાનના કેટલાક મંત્રીઓના ઘર પર પણ હુમલાઓ કરવામાં આવ્યા છે. ગુપ્તચર એજન્સીની ઓફિસ પર હુમલો કરવામાં આવ્યો છે. ઇઝરાયલે જે જગ્યાઓને ટાર્ગેટ કરી છે, કુલ 30 જગ્યાઓ પર હુમલો કર્યો છે. એમાંથી ખાસ કરીને રાષ્ટ્રપતિ ભવનને નિશાન બનાવવામાં આવ્યું છે, મંત્રીઓના ઘરને નિશાન બનાવવામાં આવ્યું છે. ઇઝરાયલ શું મેસેજ આપવા માંગે છે એ પણ સૌથી મોટો સવાલ છે. શરૂઆતી દોરમાં જ્યારે યુદ્ધની શરૂઆત થઈ હતી, જ્યારે અણબનાવ થયો હતો, ત્યારે ઇઝરાયલે પોતાનું સ્ટેન્ડ એ રીતે ક્લિયર કર્યું હતું કે અમારી આ લડાઈ આતંકવાદ વિરોધી છે, કોઈ દેશ વિરોધી નહીં. પરંતુ હાલ ચિત્ર કંઈક અલગ જોવા મળી રહ્યું છે. હમાસ, હુતી અને હિઝબુલ્લા, આ 3 મુખ્ય આતંકી સંગઠન અને ખાસ કરીને ખામેનેઈ જે ઈરાનમાં આતંકી સંગઠન સાથે સંકળાયેલા પણ છે અને ઈરાનના સુપ્રીમ લીડર કહેવામાં આવે છે ખામેનેઈને પણ હાલ તો થોડા સમય પહેલા જે યુદ્ધ થયું તેમાં મોટું નુકસાન થયું હતું. ઘણા બધા લોકો તેના માર્યા ગયા હતા, પરંતુ હજી પણ ખામેનેઈ મજબૂત સ્થિતિમાં છે. હમાસ ધીરે ધીરે નબળું પડી રહ્યું છે. હુતી અને હિઝબુલ્લા સૌથી મહત્વના 2 સંગઠન છે જે અત્યારે ઇઝરાયલને ચેલેન્જ કરી શકે છે. બીજી મહત્વપૂર્ણ બાબત કે જ્યારે યુદ્ધની શરૂઆત થઈ હતી ત્યારે મોટાભાગના જે આરબ દેશો છે તેનું શરૂઆતી વલણ ઈરાન તરફી હતું, પરંતુ અત્યારે ઇઝરાયલે એટેક કર્યો છે. મજબૂતીથી ઇઝરાયલ ઊભું છે. અમેરિકા ઇઝરાયલની સાથે છે. તો શું હજુ પણ આરબ દેશો ઈરાનની સાથે છે? સવાલ. બઝર સાથે બીજા મોટા ન્યૂઝ. ઈરાન પર હુમલાની અમેરિકાની રાષ્ટ્રપતિએ કરી છે પુષ્ટિ. ઈરાન પર હુમલા બાદ ટ્રમ્પે મોટું નિવેદન આપ્યું. ઈરાન ક્યારેય પરમાણુ શક્તિ નહીં બની શકે, ટ્રમ્પે કહ્યું છે. જી હા, ઈરાન પરમાણુ હથિયાર બનાવવાનો પ્રયત્ન કરી રહ્યું હતું. અમેરિકાએ ઈરાનની અંદર ઓપરેશનની શરૂઆત કરી દીધી છે. ટ્રમ્પનું આ મોટું નિવેદન. એટલે શું આ હુમલો અમેરિકાએ કરાવ્યો છે કે અમેરિકાએ હુમલો કર્યો છે એ હજુ અસમંજસ્ય, પરંતુ એટલું ક્લિયર થઈ ગયું છે કે આ હુમલામાં અમેરિકાનો હાથ જરૂર છે. ઈરાનના મિસાઇલ પ્રોગ્રામને અમે ખત્મ કરી નાખીશું, ટ્રમ્પે કહ્યું છે કે ઈરાનની નેવીને નષ્ટ કરી દેશું, મિસાઇલ પ્રોગ્રામને ખત્મ કરી દેશું.
અને અમે ઓપરેશનની શરૂઆત કરી ચૂક્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પનું આ ખૂબ મોટું નિવેદન કે અમે ઓપરેશનની શરૂઆત કરી ચૂક્યા છે. એટલે શું હજુ પણ યુદ્ધ યથાવત રહેવાનું છે? હજુ શું થવાનું છે એ પણ સવાલ ઉઠી રહ્યો છે. આજ મુદ્દે વાત કરીશું. સહયોગી વિક્રમ જોડાઈ ગયા છે ન્યૂઝરૂમથી. વિક્રમ, ઇઝરાયલે ઈરાન પર મોટો હુમલો તો કરી દીધો છે, પરંતુ હવે અમેરિકાએ પોતાનો સ્ટેન્ડ ક્લિયર કરી દીધો છે કે હજુ તો આ શરૂઆત છે, અમે હજુ પણ ઓપરેશન આગળ ચાલુ રાખીશું. શું મેસેજ આપવામાં આવી રહ્યો છે રાષ્ટ્રપતિ ભવન પર અટેક કરીને? બિલકુલ માનસી, એટલે કે ઇઝરાયલ અને ઈરાન વચ્ચેનું આ યુદ્ધ, જેમાં આપણે જ્યારે આ યુદ્ધની શરૂઆત થઈ ત્યારે એવું કહેતા હતા કે અમેરિકાએ કદાચ પરોક્ષ રીતે, છુપી રીતે અહીંયા ઇઝરાયલને સાથ આપી રહ્યું છે, પણ હવે પૂરેપૂરી અહીંયા એણે જે રીતે સ્ટેટમેન્ટ આપ્યું છે, ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જે સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું છે, સંપૂર્ણ રીતે અહીંયા ઇઝરાયલનો સાથ અમેરિકા આપી રહ્યું હોય તેવું ચોખ્ખું દેખાઈ રહ્યું છે. અને તેનું કારણ પણ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા તેમના નિવેદનમાં કહેવામાં આવ્યું છે. એટલે કે આ અમેરિકા અને ઇઝરાયલનું સંયુક્ત સૈનિક ઓપરેશન છે કે જેમાં પ્રિવેન્ટિવ અટેક તરીકે ઇઝરાયલ આને લઈ રહ્યું છે કે આ અમારો એક પ્રિવેન્ટિવ અટેક છે કે જો કદાચ અમે ના કર્યો હોત તો ઈરાને કરી દીધો હોત. અને હવે જે રીતે ઈરાને પણ પલટવાર કર્યો છે, ઈરાને હવે જવાબી કાર્યવાહી શરૂ કરી દીધી છે, પણ અહીંયા ડિફેન્સ સિસ્ટમ અમારી એક્ટિવ છે તેવું પણ નિવેદન ઇઝરાયલ દ્વારા આપવામાં આવ્યું છે. અહીંયા રાષ્ટ્રપતિ ભવન પર હુમલો કરવો તે એક ખૂબ જ મોટું એક એવું નિશાન આપણે કહી શકીએ, એક એવી વાત કહી શકીએ કે જેનાથી આ યુદ્ધને આપણે સમજી શકીએ છીએ. અને એ યુદ્ધની, આ ઈરાન અને ઇઝરાયલના યુદ્ધને આપણે સમજીશું. કેમ રાષ્ટ્રપતિ ભવન પર હુમલો કરવામાં આવ્યો, ડોનાલ્ડ ટ્રમ્પનું આ નિવેદન સમજીશું, એ નિવેદન શું કહેવા માંગે છે અને ભારત કઈ બાજુ રહી શકે છે, કયા કયા દેશ ઈરાન અને ઇઝરાયલનો સાથ આપી શકે છે, આ તમામ વિગતો પર આપણે ચર્ચા કરીશું. સહયોગી ઉદય મારી સાથે જોડાઈ ગયા છે. ઉદય, સૌથી પહેલા તો આ સમજીશું કે ઈરાન અને ઇઝરાયલનું આ યુદ્ધ જે શરૂ થયું છે, અહીંયા રાષ્ટ્રપતિ ભવન પર સીધો જ પહેલો અટેક કરવામાં આવ્યો છે ઇઝરાયલ દ્વારા ઈરાન પર, તો આનો શું મતલબ? આ સ્પષ્ટ સંદેશ છે કે અમેરિકા અને ઇઝરાયલની શરતોનું જો માનવામાં નહીં આવે તો આ હુમલા વધતા રહેશે. એ સ્પષ્ટ સંદેશ છે. બની શકે છે કે ઇઝરાયલ અને અમેરિકા કોઈ સૈન્ય બેઝ કે નેવલ પોર્ટને ટાર્ગેટ કરી શકત, પણ એવું ના કર્યું. એ લોકોએ રાષ્ટ્રપતિ ભવનને ટાર્ગેટ કર્યો. એ સ્પષ્ટ સંદેશ છે કે અમે સત્તા, જે ઈરાન પર સત્તા ઉપર બેઠેલા છીએ, એ સત્તાધીશોના વિરોધમાં છીએ. સત્તા પલટો કરવો એ એક સંકેત છે કે આ યુદ્ધના અંત બાદ સત્તા પલટો થઈ શકે છે ઈરાનમાં. એટલા માટે એ લોકોએ રાષ્ટ્રપતિ ભવનને ટાર્ગેટ કરીને, આપણે યુદ્ધમાં જોઈ શકીએ ઘણા યુદ્ધની અંદર સૌથી પહેલા મિલિટરી બેઝને ટાર્ગેટ કરવામાં આવે છે, મિલિટરી પોસ્ટને ટાર્ગેટ કરવામાં આવે છે, પણ અહીં ન તો મિસાઇલ સાઇલોને ટાર્ગેટ કરવામાં આવ્યા, નો એ લોકોના મિલિટરી બેઝને ટાર્ગેટ કરવામાં આવ્યા, ન નેવલ પોર્ટને ટાર્ગેટ કરવામાં આવ્યા. સરકારી માહિતી એવી સામે આવે છે કે સરકારી ઇમારતો અને રાષ્ટ્રપતિ ભવનને ટાર્ગેટ કરવામાં આવ્યા, જે સ્પષ્ટ સંકેત છે કે સત્તા પરિવર્તન ઈરાનમાં થઈ શકે છે આ યુદ્ધ બાદ. અચ્છા, એટલે રાષ્ટ્રપતિ ભવન પર હુમલો કરવો એટલે સત્તા પરિવર્તનનો એક નિશાન છે. પણ અહીંયા અગાઉ જે રીતે આપણે વાત કરી કે ઈરાન પર આ હુમલો કરવામાં આવ્યો છે, હવે ઈરાને પણ પલટવાર શરૂ કરી દીધો છે, તો ઈરાન બીજી કઈ કાર્યવાહી કરી શકે? આ હુમલામાં આગળ શું જોવા મળે? જો ઈરાનના ફાયર પાવરની અગર આપણે ચર્ચા કરીએ તો એરફોર્સ ઈરાનની ખૂબ જ નબળી છે. સૈન્યની દ્રષ્ટિએ મજબૂત સ્થિતિમાં છે. નેવલ શક્તિ એટલી બધી એની છે નહીં કે એ અમેરિકાને નેવલને સુખમાં એનો સામનો કરી શકે. એટલે હવે ઈરાન પાસે એક જ શક્તિ છે, જે છે ડ્રોન અને મિસાઇલ. ડ્રોન અને મિસાઇલ દ્વારા એ હુમલો કરશે. આજથી 12 દિવસનું જે યુદ્ધ થયું હતું જૂન 2025માં, ત્યારે પણ શરૂઆતના દિવસોમાં ઇઝરાયેલે ઘણા હુમલા કર્યા અને એના જવાબમાં છેલ્લે 3-4 દિવસમાં એણે એના મિસાઇલની શક્તિ બતાવી હતી. અને એ મિસાઇલની શક્તિને ધ્યાનમાં રાખીને જ અમેરિકા અને ઇઝરાયેલે પણ પૂરતી તૈયારી કરીને રાખી છે. પણ ઉદય, એક વાત આપણે અહીંયા સ્પષ્ટ કહી શકીએ હવે, કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પે પણ નિવેદન આપ્યું છે, એટલે કે આ અમેરિકા અને ઇઝરાયલનું સંયુક્ત ઓપરેશન છે ઈરાન પર, એટલે ડોનાલ્ડ ટ્રમ્પ અત્યારે ઇઝરાયલની સાઈડમાં છે. એમના ઘણા બધા આ જે નિવેદન આવ્યા એમાં ઘણા બધા એવા પોઈન્ટ્સ હતા જેને આપણે વાત કરી શકીએ, જેમ કે આ ક્યાંક ને ક્યાંક હુમલો એટલા માટે પણ થયો છે કારણ કે એક શંકા, ઈરાન જે પરમાણુ શસ્ત્રો બનાવી રહ્યું છે તેને લઈને પણ એક રોષ હતો અને તેને રોકવા માટે પણ આ હુમલો કરવામાં આવ્યો હોય, અમેરિકાએ આ કાર્યવાહી કરી હોય એવું કહી શકે. જે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જે નિવેદનો આપવામાં આવ્યા છે એ નિવેદનો શું સૂચવી રહ્યા છે? ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં કીધું કે અમે ઈરાનને પરમાણુ હથિયાર નહીં બનાવવા દઈએ, અમે મિસાઇલ પ્રોગ્રામ એનો નષ્ટ કરી નાખશું અને સાથે જ જે થોડી ઘણી શક્તિ છે ઈરાન પાસે, નેવલ શક્તિ, એને પણ નષ્ટ કરશું.
હવે અહીં આ નિવેદન પાછળ તમારે એ સમજવું જોઈએ કે ઈરાન અને અમેરિકા વચ્ચે જે જીનેવામાં 2 સ્તરની બેઠક પૂર્ણ થઈ હતી ને ત્રીજા સ્તરની બેઠક 1 માર્ચે થવાની હતી. તો એની અંદર અમેરિકાની શરત પહેલાં સર્વપ્રથમ હતું કે ન્યુક્લિયર એનરિચમેન્ટ તમે જે કરો છો એ બંધ કરવું પડશે સંપૂર્ણ રીતે, જેનો ઈરાન રાજી પણ થઈ ગયું હતું. જે કહેવાય છે માહિતી જે પ્રમાણે સામે આવી છે કે 60% યુરેનિયમ એનરિચ કરવામાં ઈરાનને સફળતા મળી ગઈ છે. 90ની ઉપર એનરિચમેન્ટ થાય યુરેનિયમ એટલે પરમાણુ બોમ્બ બની શકે. હવે એ 3.6% સુધી લઈ જવા માટે ઈરાન રાજી થયું હતું કે અમે કરી નાખશું. સાથે જ એટલું બધું મિસાઇલ પ્રોગ્રામને નષ્ટ કરવાની પોઈન્ટ અમેરિકા તરફથી ઈરાન નહોતો. પણ તમને યાદ હશે થોડા દિવસ પહેલા નેતન્યાહુ અને અમેરિકાની મુલાકાતે ગયા હતા, ત્યારે આ પોઈન્ટને પણ સમાવેશ કરવામાં આવ્યો હતો કે બેલેસ્ટિક પ્રોગ્રામ જે છે એ અટકાવવો જોઈએ. માત્ર ઇઝરાયલ માટે નહીં, અમેરિકાને પણ એનાથી ખતરો છે, કારણ કે 60થી વધુ એરબેઝ અમેરિકાના અરબમાં આવેલા છે. એટલા માટે એ પોઈન્ટને પણ કન્સિડર કરવામાં આવ્યો અને મૂકવામાં આવ્યો. પણ ઈરાને સ્પષ્ટ શબ્દમાં કહી દીધું કે અમે આ વસ્તુ નહીં કરીએ. એટલે ઇઝરાયલ અને અમેરિકા બંને સમજી ગયા હતા 2 સ્તરની બેઠક બાદ કે આ હવે આગળ જે આપણે જે બાજુ લઈ જવું એ બાજુ જશે નહીં. એટલા માટે તે હુમલો પ્રિએમ્પ્ટિવ કરી દીધો. પણ ઉદય, શું લાગે છે કે આ હુમલો જે છે જે કરવામાં આવ્યો છે અહીંયા ઈરાન પર જે કરવામાં આવ્યો છે એની તૈયારી અમેરિકાએ તો અગાઉ કરેલી જ હતી. ચારે બાજુથી ઈરાનને ક્યાંક ને ક્યાંક પોતાના સૈન્ય બેઝ ગોઠવીને તેણે ઘેરી જ લીધું હતું. તો અમેરિકાએ ઇઝરાયલ સાથે મળીને આ હુમલો કર્યો છે અને ઇઝરાયલની કોઈ એવી વાત હતી કે જે ઇઝરાયલને ઈરાનની કોઈ એવી વાત હતી જે ખૂંચતી હતી? અરબમાં જેટલા પણ અમેરિકાએ આપેલા યુદ્ધ કરેલા છે અને કોઈ ઓપરેશન કર્યા છે તો એમાં ઇઝરાયલ સતત એની સાથે હોય જ છે. અને વિશ્વમાં પણ અમેરિકાને જ્યારે પણ જરૂર હોય છે તો ઇઝરાયલની મોસાદ જાસૂસી સંસ્થા એને મદદ કરે જ છે. એટલે એ તો નક્કી જ હતું કે આ અમેરિકા ઈરાન પર હુમલો કરશે તો ઇઝરાયલ તો એને સાથ આપવાનો જ. ઇઝરાયલ અને ઈરાન અરબ સ્પ્રિંગ પહેલા મિત્ર રાષ્ટ્ર હતા. અરબ સ્પ્રિંગ બાદ જે ઇસ્લામિક શાસન આવ્યું ઈરાનનું, ત્યારથી કટ્ટર દુશ્મન બની ગયા છે. એટલે આમાં ઇઝરાયલ અને અમેરિકા બંને સાથે મળી ઈરાન પર હુમલો એટલે મીન્સ કે આ ઓપરેશન કરશે, એમાં ઇઝરાયલ એનો સાથ આપશે જ. બીજી બાજુ તમે જુઓ ઈરાન બાજુ, તો ઈરાનને 2 દેશ ખુલીને સાથ દેવા માટે તૈયાર છે અને કર્યું છે, જેમ કે રશિયા અને ચીન. પણ રશિયા અત્યારે યુક્રેન યુદ્ધમાં વ્યસ્ત છે, તો વધુ એ લોકોને પણ પોતાની એર ડિફેન્સ સિસ્ટમની જરૂર છે. તેમ છતાંય રશિયાએ એર ડિફેન્સ સિસ્ટમ પહેલાં પણ આપેલી છે, આજથી 12 દિવસના યુદ્ધ થયું હતું ત્યારે પણ, અત્યારે પણ આપેલી છે. સૌથી વધારે અહીંયા ચીન મદદે પહોંચ્યું છે. ચીને શરૂઆતના દિવસોમાં 24 કલાકની અંદર જ્યારથી આ સંઘર્ષ શરૂ થયો એના 24 કલાકની અંદર 64 એરક્રાફ્ટ કાર્ગો પ્લેન ઈરાન મોકલ્યા હતા. એટલે એમાં MQ-9 ને એ બધી એર ડિફેન્સ સિસ્ટમ છે એ મોકલેલી હોય એ સ્વાભાવિક છે. એટલે ઈરાનમાં અત્યારે ઈરાનને સૌથી વધારે સપોર્ટ કરતું હોય તો ચીન છે. એટલે જ બની શકે છે કદાચ નરેન્દ્ર મોદી ઇઝરાયલ જઈને ચીનને પણ સંકેત આપ્યો કે અમે કોની સાથે છીએ. પણ હવે આ યુદ્ધ થયું છે તો અરબ દેશોની કેવી સ્થિતિ રહેશે? અરબ દેશો, મોટા ભાગના અરબ દેશો જે આપણે સાઉદી અરબ છે અને આ બધા જે કન્ટ્રીઝ છે 22 કન્ટ્રીઝ, એમાં મોટા ભાગના લોકો ઈરાનના દુશ્મન વિરોધી જ છે. પરંતુ અત્યારે જે જોવા મળ્યું કે 12 દિવસનું જે યુદ્ધ થયું હતું ત્યારે બહેરીન અને કતરના એરબેઝને ટાર્ગેટ ઈરાને કર્યા હતા. ત્યારે એટલે આ વખતે પણ સમજાઈ ગયું હતું કે ભાઈ જુઓ પણ આવું થશે. અને ઈરાને પણ સ્પષ્ટ ચેતવણી આપી હતી કે અમારી ઉપર હુમલો થશે તો અમે અમેરિકાના એરબેઝને ટાર્ગેટ કરીશું. હવે એ અમેરિકાના એરબેઝ જે અરબ દેશોમાં છે એ દેશ જ અલગ છે. હવે એના ઉપર હુમલો થાય તો એ તો કોઈ દેશને પસંદ ન આવે. એટલા માટે છે ને અમેરિકા એક સ્ટ્રેટેજી બનાવી કે પોતાના એરક્રાફ્ટ કેરિયર ડિપ્લોય કર્યા, જેથી કરીને કોઈના દેશના એરબેઝનો ઉપયોગ કરવો ન પડે અને બાકીના દેશ ઉપર જેમ કે પહેલા હુમલો થયો તો એવો ન થઈ શકે. એટલા માટે આ કાર્યવાહી કરવામાં આવી છે. એટલે અરબના દેશો તો મારા ખ્યાલથી
વોચ એન્ડ વેટની સ્થિતિમાં જ છે. બિલકુલ. ઉદય, એક ટૂંકમાં એક સવાલ પૂછવા માંગીશ કે ભારતનો સ્ટેન્ડ આ યુદ્ધમાં કેવો રહેશે? ભારતને ઈરાનની જરૂર છે, ભારતને ઇઝરાયલની પણ જરૂર છે. ઈરાનની એટલા માટે જરૂર છે કે મિડલ ઇસ્ટના જે કન્ટ્રીઓ છે, જેમ કે કઝાકિસ્તાન છે, એ બધા દેશોમાં માલ પહોંચાડવા માટે આપણે અત્યારે ઈરાનનો ઉપયોગ કરીએ છીએ. ઈરાનથી અફઘાનિસ્તાન, અફઘાનિસ્તાનથી ઉપર. પરંતુ આપણે ડિફેન્સ ક્ષેત્રે ઇઝરાયલની બહુ સાથે સપોર્ટમાં છીએ, એટલે આપણે ઇઝરાયલની જરૂર છે. એટલે મારા ખ્યાલથી ભારત પણ ડિપ્લોમેટિક સપોર્ટ તો ઈરાનને પહેલાં આપ્યો હતો યુએનની અંદર, પરંતુ હવે આમાં તો ભારત પણ વેઇટ એન્ડ વોચની સ્થિતિમાં જ છે. બિલકુલ ઉદય, આભાર મારી સાથે જોડાવા બદલ. એટલે અહીંયા માનસી ચોખ્ખું કહી શકાય કે અમેરિકાએ પોતાનું સ્ટેન્ડ જાહેર કરી દીધું છે. અહીંયા ભારત જે છે એ કોઈ સ્ટેન્ડ જાહેર કરે છે, કોઈ આ બંને દેશમાંથી કોને સપોર્ટ કરે છે તે તો આગળનો સમય આપણને કહેશે. પણ અત્યારે જે રીતે આ હુમલાઓ થઈ રહ્યા છે, ઈરાને પણ હવે પલટવાર કરવાનો શરૂ કરી દીધો છે. એક સાથે 70થી વધારે મિસાઇલો ઇઝરાયલ પર છોડવામાં આવી હોય તેવી પણ પ્રાથમિક માહિતી સામે આવી છે. માનસી. જી વિક્રમ, આભાર આપનો. એટલે અત્યારે ઈરાન પણ જવાબી કાર્યવાહીની તૈયારી કરી રહ્યું છે અને એક સૂત્ર અનુસાર એ પણ માહિતી છે કે સંભવિત રીતે ઈરાને કાર્યવાહી શરૂ પણ કરી દીધી છે. પરંતુ સીધી રીતે જ્યારે અમેરિકામાં ઇન્વોલ્વ છે તો હવે કેવો સ્ટેન્ડ કયા દેશ તરફથી લેવામાં આવે છે તેના ઉપર પણ નજર રહેશે.